રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ગુજરાત સહિત દેશમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે અને આ તરફ મુંબઈ નજીક શિયર ઝોન બન્યું છે તો ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જોકે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી છે કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસાનું વહન નબળું પડ્યું છે. ફોનલાઈન પર સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે. વિભુ, ચોમાસું કેટલે પહોંચ્યું? જી મિત્તલ, અત્યારે જે રીતે ચોમાસાનું આગમન તો ગુજરાતમાં થઈ ગયું છે પરંતુ એનું વહન છે તે નબળું પડી ગયું છે. એટલે કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ના રહી અને હવે આગળ જ્યારે વધી રહ્યું છે પરંતુ ધીમી ગતિએ વધી રહ્યું છે. જે આગામી 5 દિવસ તો સામાન્યથી મધ્યમ વરસાદની જ આગાહી છે તે કરવામાં આવી છે. ચોમાસું મોડું આવતું હોય છે ત્યારે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતી હોય છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસું વહેલું બેસી ગયું છે પરંતુ નબળું જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે સિસ્ટમ હોવી જોઈએ, પવનની ગતિ હોવી જોઈએ, જે વહનને આગળ લઈ જવા માટે પાછળથી જે પવનો આવતા હોય છે તે નબળા છે અને આ ઉપરથી જે પવનો આવી રહ્યા છે તે અવરોધ પહોંચાડી રહ્યા છે. અત્યારે પણ દેશમાં 5 જેટલી સિસ્ટમો સક્રિય છે. અલગ અલગ જગ્યા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેમ છતાં પણ ચોમાસાની જે ગતિ છે તે મંદ પડી છે અથવા તો નબળું વહન છે તે જોવા મળી રહ્યું છે. જેના કારણે જ સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવું નિષ્ણાંતોનું અનુમાન છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું હતું. ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. તો સવારથી દમણના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્રશ્યો સામે આવ્યા છે દમણના કે જ્યાં વાતાવરણ પલટાયું છે. જોકે હવામાન વિભાગની આગાહી હતી અને આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે. આ તરફ પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગત રાત્રિએ આવેલા ભારે પવનના કારણે મોરવા હડફના વેચમાં 2 મકાનની છત ઉડી ગઈ, જેના કારણે 2 પરિવારના મકાનોને ભારે નુકસાન થયું. તેજ પવન દરમિયાન સમય સૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો. પવન સાથે વરસાદના દ્રશ્યો સર્જાયા હતા. 2 પવનની છત ઉડી ગઈ હતી. પવન આવતા જ પવન સાથે વરસાદથી મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે. તો ખેડૂતો મૂકો લાપસીના આંધણ, રૂમઝૂમ કરતું ગુજરાતમાં આવી ગયું છે ચોમાસું. 4 દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ. આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, જેમના માટે ખેડૂતો આકાશ પર મીટ માંડીને બેઠા હતા, તે મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં 15 જૂનની બદલે 4 દિવસ વહેલું ચોમાસું આવી પહોંચતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે. એટલે કે હવે ગુજરાતીઓને ગરમીથી નહીં પરંતુ વરસાદથી ભીંજાવું પડશે. એટલે રેઇનકોટ અને છત્રી લઈને જ ઘરની બહાર નીકળજો, કેમ કે હવામાન વિભાગે 6 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 17 જૂન સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ત્યારે આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 15 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक. તો પાટણમાં જીવતો વીજવાયર તૂટતા 3 ભેંસના મોત નીપજ્યા છે. સમીના વાવલ ગામે આ ઘટના બની છે. ખેતરમાં પસાર થતી વીજ લાઇનનો વાયર તૂટી પડતા 3 ભેંસના મોત નીપજ્યા છે. વહેલી સવારે ખેતરમાં ચરવા ગયેલી 3 ભેંસો પર વીજ લાઇન તૂટી અને માથે પડ્યું. એક સાથે 3 પશુઓના મોતથી પશુ માલિકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. સમીના વાવલ ગામે આ ઘટના બની છે. જીવતો વીજવાયર તૂટી જતા 3 ભેંસોના મોત નીપજ્યા છે. સમીના વાવલ ગામે 3 ભેંસોના મોત નીપજ્યા. છોટાઉદેપુરમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે. ઘટના રોજકુવા ગામના ઢેબર ફળિયાની છે કે જ્યાં યુવક ઘરના વાડામાં ખાટલો ઢાળી સૂતો હતો. અચાનક જ જીવતો વીજવાયર તેના પર પડ્યો. યુવકને ભયંકર કરંટ લાગતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. પરિવાર તેમજ ગ્રામ્યજનોએ જવાબદાર વીજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં વીજ કંપનીએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. રાતે વરસાદ બંધ થઈ ગયો. છોકરો લાઈટ જતી રહી એટલે બહાર આવીને ઊંઘતો હતો અને પછી છોકરો ઊંઘતો હતો ત્યાં વાયર પડ્યો હતો નીચે. આજ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલી તકે આ પૂર્ણ મિલાશે અને વાયરો નાખવામાં આવે. એજગઢથી પાલસંડા, રોજકુવા, હરદાસપુર, ચિચોડ આ ગામોમાં ગલા ગોમડી અને વહેલી તકે આ રિપેર કરવામાં આવશે. આ તેજગઢ સબ ડિવિઝનના વિસ્તારની અંદર 120 વિલેજ આવે છે. એ અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણે મેક્ઝિમમ 2 થી 3 દિવસમાં નિકાલ કરવામાં આવે છે. ટ્રી મોન્સિંગની કામગીરી, ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. રાજકોટનું ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું છે. જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના દીકરાનું અપહરણ કરી મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે, જેને રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરી દીધા છે. જ્યારે કે ગોંડલ એપીએમસીના ચેરમેન કહી રહ્યા છે કે ગોંડલના ગણેશ જાડેજા પર ખોટો આરોપ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે. એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, અમારા મજૂર ભાઈઓ, અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ સામો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી, સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે. એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે. રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકાના લોકો આવ્યા છે. ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામોના લોકો બંધ પાડી ગણેશ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજાના પરિવારોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે ગોંડલમાં પણ લોકો અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા તેમજ મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જેમાં 4 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 400 પોલીસ જવાનો, 95 હોમગાર્ડના જવાનો સહિત કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો ગીર સોમનાથમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વીજ પોલ વચ્ચે જ રસ્તો બનાવી દીધો. વીજ પોલના કારણે અકસ્માતનો ખતરો. જ્યારે કોડીનારના ડોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતો રસ્તો 4 કિલોમીટરનો આ રસ્તો નવો બન્યો છે, પણ વીજ પોલ વચ્ચોવચ્ચ રહી ગયો. કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી કહો કે બેદરકારી. લેરકા ગામ પંચાયત દ્વારા વીજ વિભાગની રજૂઆત કરવામાં આવી. વીજ વિભાગ દ્વારા પંચાયતને વીજ પોલ હટાવવા, ફી ભરવા સૂચન કરાયું. જોકે પંચાયતના મતે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે.
તંત્રની આ ઘોર બેદરકારી છે. ગીર સોમનાથની આ ઘટના વીજપોલ વચ્ચે જ રસ્તો તો બનાવી દીધો પરંતુ વીજપોલ હટાવવાનો ભૂલી ગયા. અકસ્માતનો ખતરો વધ્યો છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ વીજપોલને હટાવવામાં આવે. રસ્તા પર વીજપોલ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કારણ કે રસ્તાની વચ્ચે જ આ રીતે વીજપોલ રાખી દેવામાં આવ્યો છે. રોડ તો બની ગયો છે પરંતુ વીજપોલને નથી હટાવવામાં આવ્યો. તંત્રની આ ઘોર બેદરકારી કહી શકાય કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો પછી જવાબદાર કોણ? ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ વીજપોલને હટાવવામાં આવે. જોકે પંચાયતના મતે તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. ઓનલાઈન પર મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે. દિનેશ, આખરે હવે આ ક્યારે વીજપોલ હટશે? બિલકુલ મિત્તલ, ખાસ કરીને આ જે ઘટના છે કે ઉના તાલુકાનું લેરકા ગામ છે ને લેરકા ગામથી કોડીનારના ડોળાસા ગામ સુધી જોડતો આ રસ્તો છે ને ત્યાં આગળ એક પ્રકારે કહી શકાય કે પેવરનું જે કામ છે, ડામર રોડનું કામ છે તે પૂર્ણ થઈ ગયું છે પરંતુ આ કામ દરમિયાન જ એક પ્રકારે કહી શકાય કે વીજપોલ જે રોડની વચ્ચોવચ રસ્તાની વચ્ચોવચ હતો તે હટાવવો જોઈએ. તેને હટાવવાને કારણે હાલ આ રોડ છે તે ભારે ચર્ચામાં મુકાયો છે. ખાસ કરીને આ ગામના સરપંચ સાથે આપણી વાત થઈ છે ને તેઓનું કહેવું છે કે તેઓ દ્વારા પીજીવીસીએલમાં રજૂઆત કરાઈ છે પરંતુ પીજીવીસીએલ દ્વારા તેમને કોઈ ફી ભરવા માટેનું, રૂપિયા ભરવા માટેનું કહ્યું હતું ને પંચાયત ન ભરી શકવાના કારણે આ રોડ નો વીજપોલ છે તે હટાવવામાં નથી આવ્યો. બીજી તરફ આ જે વીજપોલ છે તે કોન્ટ્રાક્ટરને હટાવવાનું પણ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મિત્ર, તો સરપંચ પ્રતિનિધિ દિલીપ વાળા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે આપનું. આપ પણ જોઈ રહ્યા છો કે આ કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? હા મેડમ. તો આપને શું જાણ મળી છે કે ક્યારે હટાવવામાં આવશે? અત્યારે ટીમ આવી છે અને કામ ચાલુ છે. એટલે ક્યારે હટશે? હવે એ લોકો અત્યારે કામ ચાલુ કર્યું છે, એ સાંજ સુધીમાં હટાવવાનું કહે છે. હા, એટલે કોના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી? અત્યારે જે બી આવેલી છે પીજીવીસીએલ વાળા. એટલે અત્યારે કામગીરી થઈ રહી છે? હા, કામ ચાલુ થયું આગળ. કારણ કે પંચાયતના અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરની આ જવાબદારી છે. તો કોન્ટ્રાક્ટરની મેમ જવાબદારી આવે. એટલે અત્યારે કોના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે? પીજીવીસીએલ દ્વારા? પીજીવીસીએલ દ્વારા. કારણ કે જો આ કોઈના પર પડે છે વીજપોલ તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હા, દુર્ઘટના સર્જાઈ વચ્ચે રહી તો એમ નહીં, જ્યારે આ રોડ બનતો હતો અને જ્યારે આ વીજપોલ નહોતો હટાવાયો ત્યારે આપને જાણ હતી તેની? હા, એની માટે અમે અરજી કરેલી હતી પીજીવીસીએલ માં. એટલે અરજીનો કોઈ નિકાલ નહોતો આવ્યો? નહીં, અરજીનો એ લોકો અમને એફસીઓ ભરવા માટે નોટિસ આપી હતી પણ પંચાયત કોઈ એવો ખર્ચ નો મેડમ કરી શકે. એમ નહીં, પણ કેટલો ખર્ચો થઈ શકે અને જો રોડ બની જાય ત્યાં સુધી વીજપોલ ન હટે? 6,000 ની આજુબાજુ ખર્ચો હતો મેડમ. કેટલો સમય થયો? અમે તારીખ ચોક્કસ જોઈ લો. ચાલો દિલીપભાઈ, અમને વિસ્તારથી જણાવશો કારણ કે આ મોટી બેદરકારી છે. કોઈ રસ્તા પર અત્યારે વાહનો પણ જઈ રહ્યા છે રસ્તા પર અને જો કોઈના પર આ વીજપોલ પડે છે તો નુકસાન થઈ શકે, જીવ પણ જઈ શકે. હા મેડમ. આપની પણ જવાબદારી બને છે ને? હા, મેં એ માટે અરજી લખીને પણ આપી હતી તારીખ 9/5/2024 રોજ. અને કેટલા સમયમાં આપને એવું કહેવામાં આવ્યું હતું કે નિકાલ આવશે? અમને એવું કીધું હતું કે જ્યારે એફસીઓ ભરાશે ત્યારે નિકાલ આવશે. એટલે એનો મતલબ કે કોન્ટ્રાક્ટરે પણ કામગીરી નથી કરી, પીજીવીસીએલે પણ નથી ધ્યાન આપ્યું? ને પીજીવીસીએલ અમને લેખિત જવાબ આપ્યો હતો. જી, લેખિત જવાબ આપ્યો પણ અમારી લેખિત કોઈ અમે પૈસા ભરી શકીએ નહીં ને, એવા ખર્ચ ન કરી શકે પંચાયત. તો કોણ ખર્ચ કરી શકે? એના માટે કોન્ટ્રાક્ટર મેડમ ભરે. શું પંચાયત પાસે એટલું ભંડોળ નહીં હોય કે નથી? પંચાયત પાસે મેડમ સ્વ ભંડોળ હોય પણ એ ખાલી લાઇટ બિલ ભરવામાં, સાફ સફાઈમાં અને એમાં વાપરી શકાય. આ રીતના બીજા ખર્ચામાં ન વાપરી શકે ને. એટલે અત્યારે હવે શું જવાબ મળ્યો છે? કેટલા સમયમાં કામગીરી થશે? અત્યારે કામગીરી ચાલુ છે. ઓકે દિલીપભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હાલ આપણી સાથે સરપંચ પ્રતિનિધિ જોડાયા હતા. તેઓનું કહેવું છે કે અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ આ જે થાંભલો છે તે જોખમી પણ બની શકે છે કારણ કે રસ્તો છે અને આ રસ્તો સાંકડો છે અને તેના વચ્ચે જો કોઈ વાહન નીકળે છે અને તે સમય દરમિયાન કોઈના પર પડે છે તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.
પંચાયતના મતે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે એટલે એકબીજા પર ઢોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ હાલ એવું જાણવા મળ્યું છે કે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. વીજ પોલ વચ્ચે જ રસ્તો બનાવી દીધો હતો. સંવાદદાતા દિનેશ જોડાયેલા છે. દિનેશ, સરપંચ પ્રતિનિધિ જોડાયેલા હતા, તેઓનું કહેવું છે કે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. બિલકુલ મિત્તલ, જે પ્રમાણે સરપંચ પ્રતિનિધિએ જણાવ્યું છે કે હાલ જ કામગીરી ચાલુ કરવામાં આવી છે, કારણ કે હજુ થોડા મિનિટો પહેલા જ એટલે થોડા સમય પહેલા જ સરપંચ પ્રતિનિધિ સાથે આપના દ્વારા વાત કરવામાં આવી હતી. તેઓનું કહેવું હતું કે પીજીવીસીએલને રજૂઆતો કરવામાં આવી છે, લેખિત રજૂઆતો કરવામાં આવી છે, મૌખિક કરવામાં આવી છે. તેમ છતાં પણ એકાદ મહિના જેવો સમય થવા છતાં પણ હજુ પીજીવીસીએલ છે તેમણે ગંભીરતા ન લીધી અને આખરે રસ્તાનું કામ જે પૂર્ણ થઈ ગયું ત્યારબાદ પણ આ વીજ પોલ છે તે ચાલુ રહ્યો અને વાહન વ્યવહાર પણ ત્યાંથી સતત ચાલુ રહ્યો. એટલે એક પ્રકારે કહી શકાય કે આકસ્મિક રીતે કોઈ ગંભીર ઘટના ન ઘટી, પરંતુ જો કોઈ આ પ્રકારનો ગંભીર બનાવ બન્યો હોત કે કોઈ ઘટના ઘટી હોત તો આના માટે જવાબદાર કોણ હોત તે પણ એક મોટો સવાલ છે. મિત્તલ, બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ. તો બસ એ જ કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ. હાલ તો કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.